ભણવાનું મૂકી દીધું ને તો વર્ષો વીતી જાય. આજ વરે કેવાની એક્ઝામ દેવા પૂગી જાઉં. કહું ઉતાવળા નહીં થતા. રામ રામ હાઉસુર. બૂટ ઉપર ગાભો મારી ધોયે લુગડા પહેરી હું જવા માટે તૈયાર થઈ ગયો. મારે ગાંઠિયા નાખેલ પૌવા નહીં ભાવે. મારે તો થેપલા ખાવા. અને થેપલા એકલા એકલા જ ખાવાના ચાલુ કરી દીધા. કારણ કે બાજુવાળે મને ચાની સલાહ નથી કરી. તો હવે હું થોડા થેપલા દઉં. અને મિત્રો આ કે અમે પાઉં જેવું મગાવ્યું તો હા મને ખબર છે ભાઈ આને મસ્કા પાઉં કહેવાય. અમને તો એમ જ હે ને કે આ બુદ્ધિ વિનાનું છે. અહીંયા રિક્ષાને ભાડાને લઈને સરસા થઈ રહી છે. અને મારે તડકાને લીધે ગરમી મગજમાં સડી. કેસરી કલરનું ભપકાર મારતું ફિલ્ટર નાખી રિક્ષામાં બેહી અમે નીકળી જાય યુનિવર્સિટીએ જવા. તો સાથીઓ એમએસસી ની એક્ઝામ દેવા યુનિવર્સિટીએ પૂગી જશે ને અહીં કોણ કોણ એક્ઝામ દેવા આવ્યું હતું એ કોમેન્ટમાં કહેવાનું. આખીની મીટિંગ વિકસ્યું ને તો અમારી પથારી ફરી તો આને ડિસ્ટર્બ કરાવીને મેં એક્ઝામ દઈ દીધી છે મિત્રો. ગરમી વધારે થતી હતી તો બાજુમાં ગાર્ડનમાં ફુવારા હાલતા તો ત્યાં થોડોક નાવા ગયો. મિત્રો ફુવારાની હરી કરવાની ચાલુ તો કરી દીધી. કોક જોહે તો ઉપાધિ થાય ફટાફટ રેમતું કરીને નીકળી જો બારોબાર. અહીંયા કીધું BMW માં જ મજા આવે. મજા કરતા આવડતી હોય તો રિક્ષા ને મોટરસાઇકલ માં સાહેબ મજા આવે. અમે ગણવા માંડો કેટલા છોકરા બેઠા એક રિક્ષામાં. ગાર્ડન વાળી હોટલે બધા મોટર લઈને આવ્યા હતા. અમે રિક્ષામાંથી ઉતર્યા તો પણ અમારો કોન્ફિડન્સ પીક ઉપર હતો સાથીઓ. અહીંયા લગભગ પહેલી વાર મસાલો જોયો લાગે છે. એટલો હતો એટલો બધી ડુંગળી ઉપર નાખી દીધો. મિત્રો જમવાના નામે હાંજનું કરીને